મારા આદરણીય આચાર્ય શ્રી, મારા શિક્ષણ ગણા, મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સભી ગ્રામજનો, આજે આપણા હૃદયમાં ખુશીની લહેર છે, કારણ કે આ છે આપણી આઝાદીનો મહાન તહેવાર સ્વતંત્રતા દિવસ। આકાશમાં લહેરે તિરંગો, હૃદયમાં વાગે દેશનો ઢોલ, આજે છે ઉત્સવ આઝાદીનો, પ્રતીક જન છે ગર્વથી ઢોળ। 15મી ઓગસ્ટ 1947 એ સોનેરી દિવસ, જે દિવસે આપણો ભારત દેશ સદીઓની ગુલામીની સાંકળ તોડી સ્વતંત્રતાના સુવર્ણ દ્વાર સુધી પહોંચ્યો। આ દિવસે આપણી ધરતીના દરેક ખેતર, દરેક નદી અને દરેક પવન આઝાદીની ખુશ્બુમાં તરબતર થઈ ગયા હતા। તિરંગો ગર્વથી આકાશમાં લહેરાયો હતો અને દરેક ભારતીયના ચહેરા પર આનંદના આંસુ ઝળહળ્યા હતા। માટીની સુગંધમાં વસે છે વીરોનું બલિદાન, માટીની સુગંધમાં વસે છે વીરોનું બલિદાન, આ તિરંગો સાક્ષી છે દરેક બલિદાનનું માન। આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધીજીની અહિંસાની શક્તિ, સુભાષચંદ્ર બોઝની દહાડ, સરદાર વલ્લભભાઈ પટેલની એકતા, રાણી લક્ષ્મીબાઈની લડાયક ભાવના, ભગતસિંહનું બલિદાન અને ચંદ્રશેખર આઝાદનું શૂરવીર નિધાન, આ બધા મળી આપનું સ્વતંત્રતા ભારત ઘડાયું। સવારથી જ શાળામાં, ગામમાં ધ્વજવંદન થાય છે, રાષ્ટ્રીય ગીતના સ્વરે હવામાં ગૌરવ ફેલાય છે, દરેક બાળકો હાથમાં ઝંડા લઈને જય હિન્દ બોલે છે અને દરેક ચહેરા પર દેશપ્રેમનું તેજ ઝળહળે છે। ચાલો ગાઈએ દેશના ગીતો, ચાલો ગાઈએ દેશના ગીતો, હૃદયમાં ભરીએ નવો પ્રકાશ, આજે છે આપણો સ્વતંત્રતા દિવસ, જ્યાં ફેલાય પ્રેમનો ઉજાસ। સ્વતંત્રતા દિવસ આપણને શીખવે છે કે આઝાદી માત્ર એક ભેટ નથી, તે એક મોટી જવાબદારી છે। આપણે દેશને સ્વચ્છ રાખવો અને નિયમોનું પાલન કરવું, સચ્ચાઈથી જીવવું અને સૌને સન્માન કરવું જોઈએ। યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે, આપણે શિક્ષણ, મહેનત અને સંસ્કારથી ભારતને વધુ પ્રગતિશીલ બનાવવું જોઈએ। આપણા બહાદુર સિપાહીઓ સરહદ પર દિવસ રાત જાગે છે, તેમને સલામ કરવી એ આપણી ફરજ છે। ભારત માત્ર નકશામાં એક દેશ નથી, તે આપણા હૃદયની ધડકન છે, એ મીઠા ગીતો, એ રંગીન તહેવારો અને એ એકતાનો સુંદર ઝઘડો છે। ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે હંમેશા દેશ પ્રેમથી જીવશું, ક્યારે ભ્રષ્ટાચાર અને અન્યાયને જગ્યા નહીં આપીશું અને ભારતના તિરંગાને હંમેશા ઊંચો રાખીશું। જે દિવસે આપણું ભારત વિશ્વમાં શ્રેષ્ઠ દેશ બનશે, તે દિવસે આપણા વીર શહીદોની આત્મા પણ ગૌરવ અનુભવશે। ચાલો આ પવિત્ર પ્રસંગે સૌ ઊંચા સ્વરે કહીએ, ઊંચો રાખશું દેશનો ઝંડો, જીતશે સત્ય, હારશે અંધકાર, એકતા, પ્રેમ અને મહેનતથી ભારત વિશ્વમાં બનશે અપરંપાર।